નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, દર વર્ષે 18 જૂનના રોજ ઉજવવામાં આવે છે ઓટિસ્ટિક પ્રાઇડ ડે. હવે ઘણા બધા લોકો ઓટિઝમથી વાકેફ જ નથી હજી સુધી. ઓટિઝમ શું છે? ઓટિઝમને બહુ જ ગંભીર રોગ તરીકે લોકો ગણતા હોય છે, પણ જે લોકો ઓટિઝમથી સંક્રમિત હોય છે, જે ઓટિસ્ટિક લોકો હોય છે, એમને કહી શકાય કે જે હક તેમના હોય છે, જે સામાન્ય લોકોની જેમ જ જીવાના હક હોય છે તેમને, પણ તેનાથી તેઓ વંચિત રહી જતા હોય છે. ખાસ કરીને ઓટિસ્ટિક પ્રાઇડ દિવસ ખાસ ઉજવવામાં આવે છે એ જ કારણોસર કે જે પણ ઓટિસ્ટિક લોકો છે તેમનું જે ગૌરવ છે, તેનું મહત્ત્વ તમામ લોકોને સમજાય, જે પણ તેને ગણકારતા નથી. ખાસ કરીને ઓટિસ્ટિક લોકોને જે તેમના અધિકારો છે, તે માનવ અધિકારથી તેઓ વંચિત રહ્યા છે, તે અધિકારો અંગે પણ જાગૃતિ લેવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. અને ઓટિઝમ વિશે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ઓટિઝમ શું છે? ઓટિઝમ શું સાચે એને એક રોગ આપણે ગણી શકીએ? કેટલાને થતા હોય છે? ભારતમાં જ્યારે આપણે ભારતની વાત કરીએ, 160માંથી એક બાળકને ઓટિઝમ થાય છે એવું WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સની વાત કરીએ, 54 બાળકોમાંથી એક બાળકોમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકામાં ઓટિઝમ થતું હોય છે. ઓટિઝમ ને લોકો કેમ આટલું બધું અંડરરેટેડ ગણે છે? ઓટિઝમ જે પણ લોકોને ઓટિઝમ થાય છે તેને કેમ નોર્મલ નથી ગણવામાં આવતા? સામાન્ય બાળકોની જેમ કેમ તેમની સાથે વર્તન નથી કરવામાં આવતું? ભલે અનેક એવા લક્ષણો જે હોય છે તેને લીધે લોકો કદાચ ડરતા હોય છે કે આમને કંઈક થઈ ના શકે, અનેક કારણોસર. ઓટિઝમ શું છે તેના પર આજે આપણે વાત કરીશું. ખાસ કરીને તેની સાથે ઓટિસ્ટિક લોકોનું જે સ્ટ્રગલ હોય છે તે કેવી રીતના અન્ય લોકો સાથે ડીલ કરતા હોય છે, તમામ આજે ચર્ચા કરીશું. અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ડૉક્ટર ગ્રીવા શાહ, જે કહી શકાય કે પર્લ સ્પેશિયલ નીડ્સ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી છે. પર્લ સ્પેશિયલ નીડ્સ ફાઉન્ડેશનને 2 વાર નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. ખાસ કરીને ડૉક્ટર ગ્રીવા શાહને પણ બેસ્ટ એજ્યુકેટર તરીકે પણ નેશનલ એવોર્ડ એકવાર મળી ચૂક્યો છે. તેમની સાથે આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે મુરલી શ્રીનિવાસ, જે એક ઓટિસ્ટિક બાળક બિહાદના માતા છે. અને તેમને પણ આપણે કહી શકીએ કે ઓપન પેજ દ્વારા 2019માં બેસ્ટ મધર એજ્યુકેટર, બેસ્ટ પેરેન્ટ એજ્યુકેટરનો એવોર્ડ તેમને મળેલો છે. તો ડૉક્ટર ગ્રીવા અને મુરલીજી, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. થેન્ક યુ કશિશ. ડૉક્ટર ગ્રીવા, આપને પૂછવા માંગીશ, હવે આપ દર્શકો જે પણ ઘણા એવા લોકો હશે જે ઓટિઝમથી વાકેફ જ નથી, તેમની સામે આપ ઓટિઝમ શું છે તે રજૂ કરો, જણાવશો? જરૂરથી. ઓટિઝમ બેઝિકલી એક ન્યુરોલોજીકલ કન્ડિશન છે, જેમાં બાળક જન્મજાત જ હોય છે અને જન્મતાની સાથે જ 2 વર્ષમાં એના લક્ષણો દેખાય છે. જેમ કે દરેક બાળકનું એક માઇલસ્ટોન્સ હોય છે, એટલે બોલવાનું, ચાલવાનું, એક્સપ્રેશન કરવાના, ઇમોશન્સ. તો એવી રીતે જ આ બાળકના માઇલસ્ટોન્સમાં ડિલે હોય છે. અને એમના લક્ષણોમાં ધારો કે બાળક આઈ કોન્ટેક્ટ ના કરી શકતું હોય, કે બાળક ભાષા સમજવામાં એને તકલીફ થતી હોય, પોતાના વાલીઓ એટલે માતા અને પિતા સાથે પણ એમનું જે કેરટેકિંગ કે જે કહીને લાગણીના સંબંધ એ બહુ એક્સપ્રેસ નથી કરી શકતા. એવું નથી કે લાગણીના સંબંધ નથી હોતા, બટ એમનું લેંગ્વેજ, કમ્યુનિકેશન, સોશિયલ ડિફિકલ્ટી હોય છે એ બાળકમાં. એટલે એના લીધે એ બાળકો આપણે જે સો કોલ્ડ રેગ્યુલર પીપલને સમજ પડે એ રીતે એ લોકો વ્યક્ત નથી કરી શકતા. એટલે એ લાક્ષણિકતાઓ નાનપણથી જ હોય છે બાળકોમાં. અને જેમ જેમ બાળક મોટા થાય છે એમને અલગ અલગ એકેડેમિકમાં જેમ સ્ટાન્ડર્ડ્સ વધે, ક્લાસ 1, ક્લાસ 2 થી એકેડેમિકમાં તકલીફો ધીરે ધીરે ચાલુ થાય છે. ધીસ ઇઝ વેર બેઝિક ઓફ ઓટિઝમ. ઓટિઝમ ખાસ કરીને જ્યારે કહીએ કે નાનપણથી જ તેમને થઈ જતું હોય છે, લક્ષણો જ્યારે ખબર પડતી હોય છે, બાળકોને લોકો કેમ સામાન્ય બાળકો જેવા નથી ગણતા અને ખાસ તેમના પર એક ટેગ લાગવામાં આવે છે કે ઓટિસ્ટિક બાળક છે, આની જોડે અલગ રીતના વર્તન કરવું? આઈ થિંક જ્યાં આપણો સમાજ છે ત્યાં કોઈ પણ વસ્તુ અલગ હોય તો આઈ થિંક એઝ અ હ્યુમન ટેન્ડન્સી આપણે બહુ જલ્દી એક્સેપ્ટ નથી કરતા. એક સ્વાભાવિક છે, પણ જ્યાં હવે અમે છેલ્લા 10 વર્ષથી સમાજને જોઈએ છે તો ડેફિનેટલી ઘણો બદલાયો છે. અને ન એક્સેપ્ટ કરવાનું કારણ એક જ છે કે કારણ કે બાળકનું બિહેવિયર બહુ અલગ હોય છે. ધારો કે હવે પડોશમાં કોઈ બાળક હોય એને રમવા બોલાવે તો કદાચ એ બાળક રમવા નહીં જાય, અને જો ચલો એને મધર કે ફાધર એને રમવા લઈ જાય તો એ બાળક બેસીને
સરસ રીતે રમી નથી શકતું, કારણ કે એને બીજી ઘણી બધી સેન્સરી ડિફિકલ્ટીઝ પડતી હોય છે બાળકને. એના લીધે એનું બિહેવિયર બહુ અલગ થાય છે. સામાન્ય રીતે બધા જેમ રમે, બધા આજે બોલની ગેમ રમતા હોય ને બધા પાસિંગ ધ બોલ કરતા હોય, તો એક ચાઇલ્ડ વિથ ઓટિઝમ ને એ તકલીફ પડે છે. એનાથી એ જે ઓબ્ઝર્વેશન થી લઈ અને પિકઅપ કરવું કે ભાઈ આ બધા બોલ પાસ કરે છે કે કોઈક ઇન્સ્ટ્રક્શન આપે તો તરત એ બાળક નથી કરી શકતું. કદાચ એ બાળક ઊભું થઈને બીજી વસ્તુઓ કરશે, બીજી પ્રવૃત્તિઓ કરશે, પણ એ ગ્રુપમાં ઇન્વોલ્વ નહીં થાય. એટલે મેઇન આના કારણે બાળકનું વર્તનથી પણ બાળક ઘણું અલગ લાગે છે, અને આઈ થિંક દેટ ઇઝ અ રીઝન કે એક્સેપ્ટ કરવું ડિફિકલ્ટ પડી જાય છે. હવે મુરલીજી, આપને પૂછવા માંગીશ, જ્યારે આપના બાળકને ઓટિઝમ છે તેવું ડૉક્ટરે આપને કહ્યું, શું આપના મનમાં શું થયું ત્યારે? લગભગ બધાને થાય એવું અમને પણ થયું. બંને અમે હસબન્ડ વાઈફ બંને ગયા હતા પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ પાસે જવાનું હોય છે, જે ડાયગ્નોઝ કરે ફાઇનલી કે યસ હી ઓર શી હેઝ ધીસ પ્રોબ્લેમ. તો ત્યારે અમે લોકો તો તૂટી જ પડ્યા નેચરલી, એકદમ પડી ભાંગ્યા. અને બિહાગ અત્યારે 21 વર્ષનો છે, એટલે આટલા વર્ષો પહેલાની વાત છે. તો એ વખતે એટલો બધો જાણકારી નહોતી, અવેરનેસ તો બિલકુલ હતી જ નહીં. તો અમે લોકો એક વખત તો બહુ ભાંગી પડ્યા, પણ ડોક્ટરે બહુ જ સરસ રીતે સમજાવ્યું કે ઓટિઝમમાં પણ થોડી વધારે કેપેસિટી વાળા બાળકો, જેને એસ્પર્જર્સ બાળકો કહેવાય, એવું બિહાગની કન્ડિશન એવી છે. તો તમે જેટલી મહેનત કરશો એટલું એને ફળ મળશે. એટલે ત્યારે હું વર્કિંગ વુમન હતી, પણ મેં ત્યારે ને ત્યારે ડિસાઇડ કર્યું કે ના, આઈ વિલ બી આફ્ટર હિમ ઓનલી. અને ખરેખર પછી એવી રીતે જ હું એની પાછળ લાગી ગઈ, કારણ કે ઘણું બધું કરવું પડતું હોય છે, બધી જુદી જુદી થેરપી ને બધું. તો હા, નેચરલી પહેલું રિએક્શન તો એ જ હતું કે અમે બહુ જ ભાંગી પડેલા. જી ડૉક્ટર જે ગ્રીવા, જી પેરેન્ટ્સ સાથે થાય. જી જી એબ્સોલ્યુટલી, એ થઈ જ જાય વસ્તુ. ડૉક્ટર ગ્રીવા, ખાસ કરીને એવું સ્ટડી કહે છે કે ઓટિસ્ટિક બાળકો જે હોય છે તે સામાન્ય બાળકો કરતાં વધુ સ્માર્ટ હોય છે. તેમનામાં ગ્રેસ્પિંગ પાવર પણ એટલું સારું હોય છે, વધુ ઇન્ટેલિજન્ટ પણ હોય છે. શું કહેશો આપ આના પર? હા, ડેફિનેટલી. મારી પાસે બિહાગ ઇઝ વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, અને બીજા ઘણા બધા છે કે આજે કદાચ હું 20 વર્ષ પહેલા એમને જયારે મળી હતી ને મેં દે આર કોલ્ડ ટુ હેવ ફોટોગ્રાફિક મેમરી. એટલે મેં કયા કલરના કપડાં પહેર્યા હતા, શું વાત થઈ હતી, કયા ડેટે મળ્યા હતા, એ પણ યાદ રહે છે. આ એક બહુ બેઝિક વાત છે. એ સિવાય એમનામાં મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બહુ હાઈ હોય છે. એના લીધે એ લોકો ડ્રોઈંગ અને વેરી હાઈ લેવલ ઓફ આર્ટિસ્ટિક ડ્રોઈંગ્સ, મ્યુઝિક બહુ જ સરસ રીતે કરી શકતા હોય છે. એ ઉપરાંત એમની રીડિંગ કેપેસિટીઝ આર અમેઝિંગ. દે કેન બી અમેઝિંગ રીડર્સ. અને બહુ બધી રીતે ફિલ્ડમાં આજે ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ, આપણે એમને ઓટિસ્ટિક રાઈટ વર્ડ નથી, દે આર કોલ્ડ ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ. જે લોકો પ્રોફેસર પણ બન્યા છે, જે લોકો મ્યુઝિશિયન્સ પણ છે, જે લોકો બહુ સરસ અમેઝિંગ પેઇન્ટિંગ્સ પણ ક્રિએટ કરે છે. દે કેન બી અમેઝિંગ એટ ડુઈંગ અ રૂટીન જોબ. ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમની ખૂબી એ છે કે એ લોકો બહુ જ સરસ રૂટીન જોબમાં એક જ ધારી શકે છે, જે આપણે કદાચ થાકી જઈએ 2 વર્ષે કે આપણે એકનું એક ટાઈપનું કામ કરવાનું છે, બટ એ લોકો એ જ સ્પીડથી, એ જ એનર્જીથી અને એ જ પરફેક્શનથી કામ કરે છે. જી મુરલીજી, જે રીતના આપે કીધું કે આપ ત્યારે પહેલાં વર્કિંગ વુમન હતા, જ્યારે આપને ખબર પડી કે આપના બાળક બિહાદને ઓટિઝમ છે, ત્યારબાદ આપનું સમગ્ર જે ફોકસ હતું તે તેના પર લાગી ગયું. તો આપની સ્ટ્રગલ એક ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ બાળક સાથેની, તેને કેવી રીતના તેને ઉછેરવું, તેને રાઈટ કહી શકાય કે ખાસ ધ્યાન રાખવાની જરૂર પડતી હશે તેને, અને સાચી સમજણ આપવામાં કદાચ થોડીક મહેનત આપને વધારે લાગતી હશે. તો આપનું સ્ટ્રગલ કેવું રહ્યું? એકચ્યુઅલી ત્યારે જ અમને સમજાવ્યું કે આ એક તો રોગ નથી, આ ડિફિકલ્ટી છે, અને આ લાઈફ લોંગ ડિફિકલ્ટી છે. એટલે સૌથી પહેલા તો અમે એ તૈયાર થયા. અને બહુ સાચી વાત કહું તો હું ને મારા હસબન્ડ બહુ જલ્દી અમે સ્વીકારી લીધું કે ઓકે, આ છે. સૌથી પહેલી વાત એ છે કે તમારે સ્વીકારવું જરૂરી છે. એટલે જેટલું જલ્દી સ્વીકારો તમારા બાળકમાં, એટલું જલ્દી ચેન્જ આવશે. તો અમે પહેલા જ સ્વીકારી લીધું કે ઓકે છે, હવે આપણે જે છે તે ફાઇટ કરવાની છે. એટલે 1, 2, 3 જે પ્રમાણે કરવાનું હતું અમે ગાઈડન્સ લીધી. અમને કહેવામાં આવ્યું કે આમાં ઓક્યુપેશનલ થેરપી, સ્પેશિયલ એજ્યુકેશન અને સ્પીચ થેરપી ત્રણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બસ પછી નેચરલી એક જણે કમાવું પડે, એક જણ પાછળ પડી જાય. તો હું લાગી ગઈ એની પાછળ. અને એ રીતે અમે, અને એ ટાઈમે તો
બહુ ડિફિકલ્ટ હતું કે થેરાપિસ્ટ પણ બહુ નહોતા મળતા. તો એ બધું શોધ્યું અમે અને અમારી થેરાપીને ચાલુ થઈ. અને તમે કહો છો એ પ્રમાણે એક બહુ જ એટલે બહુ જ બેબી સ્ટેપ અને બહુ જ તમને એક નખ વધે ને એટલો તમને ગ્રોથ દેખાય. એટલે તમારે પેશન્સ રાખવી પડે, ગ્રોથ સમજવો પડે અને મોટિવેશન હંમેશા રાખવું પડે, તો ધીરે 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 તમે આગળ વધો. એટલે તમારી લાઈફ આખી એને ગોળ 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 ફરતી થઈ જાય. તો હવે અમે બધા જ થેરાપિસ્ટ એની સાથે ચાલુ કર્યું, સેન્ટર સાથે ચાલુ કર્યું. સ્કૂલની બહુ સ્ટ્રગલ રહી. પહેલા 2 વર્ષ બહુ સારી સ્કૂલમાં બિહાગને એડમિશન મળ્યું ને ઘણું સારું થયું. પછી એના પછી જે ત્યાંથી નીકળ્યા પછી અમારે સ્કૂલની સ્ટ્રગલ રહી. એ બધું કરતા 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 છેવટે 10 વર્ષ પહેલા અમે PSNF ની સાથે જોઈન થયા. અને એના પછી સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રગલ રહી. આ બીજું બધું પણ સાથે એનું આ પાછળ જે દેખાય છે એના પેઇન્ટિંગ્સ છે. બિહાગ જેમ હમણાં ગ્રીવા મેમે કહ્યું એ પ્રમાણે બિહાગનું પણ પેઇન્ટિંગ સરસ છે અને મ્યુઝિકમાં પણ બહુ ઘણું સારું તબલા શીખે છે, ગાય છે સારું, કીબોર્ડ વગાડે છે, ડ્યુઅલ વોઇસમાં ગાઈ શકે છે. બીજી એક એની એક એ છે ક્વોલિટી કે તમે આ જે ફોનના ડિજિટ છે એ ડિજિટ તમે પ્રેસ કરો, જે સાઉન્ડ પ્રોડ્યુસ કરે એવા ડિજિટ પ્રેસ કરો તો એ તમને જોયા વગર નંબર કહી શકે. આ જે સેન્સરી મેડમે કીધું કે એ લોકોના અમુક બહુ સ્ટ્રોંગ હોય, તો એવું બધું એની એટલે અમે જોતા ગયા એનામાં શું ક્વોલિટી છે એ પ્રમાણે અમે લોકોએ એક્સપ્લોર કરતા ગયા. અને બસ એ રીતે ચાલે છે અત્યાર સુધી. હવે એને 10th ક્લિયર કર્યું. NIOS પર્લમાં જ હતો, એ 10th ક્લિયર કર્યું. અત્યારે પર્લના વોકેશનલ સેન્ટરમાં જ એ હવે ડિપ્લોમા માટે જઈ રહ્યો છે. અત્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. સો ધીસ ઇઝ લાઈક lifelong process. It is, I won't tell this struggle, this is process. તો ચાલી રહ્યો છે પ્રોસેસ. વાવ, ધીસ ઇઝ સો ગુડ. ખૂબ જ ગમ્યું કે ખાસ કરીને જ્યારે આટલા સારા એવા એટલી ક્વોલિટીઝ આપના પુત્રમાં જોવા મળી રહી છે. ડૉક્ટર ગ્રીવા, જ્યારે એવું પણ કહેવાય છે કે કહી શકે ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ જે હોય છે તેને ફિયર અમુક હોય છે, અલગ અલગ ફિયર તેમની અંદર હોય છે ને તેનાથી તે આઉટ ઓફ કંટ્રોલ પણ જતા રહે છે. ખાસ કરીને આપણે એક્ઝામ્પલ આપીએ માય નેમ ઇઝ ખાનમાં, જ્યારે શાહરૂખ ખાનનું એ ઓટિઝમથી તેમને ઓટિઝમ થયેલું હતું અને તેમને એક ફિયર હતું, લોકોનું બહુ ફિયર હતું, તે ક્રાઉડમાં નહોતા જઈ શકતા, હાઇપર થઈ શકતા હતા. તો સાચે શું ઓટિઝમ જેમને હોય છે તે લોકોને આવું હોય છે, કોઈ ફિયર જે તેમને પરેશાન કરતા હોય ને તે આઉટ ઓફ કંટ્રોલ જઈ શકતા હોય? હા, ડેફિનેટલી હોય છે. દે હેવ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિયર્સ. ઘણીવાર ફિયર વિથ ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ, ફિયર વિથ ડાર્કનેસ, ફિયર વિથ બલૂન્સ. એટલે આ બધી જ સેન્સરી રિલેટેડ છે. ફિયર વિથ લાઈક બિહાગની જ વાત કરીએ તો બીકોઝ દે હેવ વેરી હાઈ સેન્સરી, ઘણીવાર હાઈપર હોય છે કાં તો હાઈપો હોય છે. એટલે ઘણીવાર એમની જ્ઞાન ઇન્દ્રિયો બહુ જ એક્સ્ટ્રા ડેવલપ્ડ હોય છે કાં તો અંડર ડેવલપ્ડ હોય છે. એટલે એના માટે જેમ મુરલીજીએ કીધું, એને બેલેન્સ કરવા માટે સેન્સરી થેરાપી કરવી પડે. અને હા, આવા અલગ અલગ ફિયર હોય છે જેના લીધે એ લોકોના બિહેવિયર બહુ જ ઓડ રીતે સોસાયટીમાં કે ઘરમાં આવે, જેના લીધે હા, જોનારને એવું લાગે કે આ બહુ જ ઓડ છે કે અમારા બાળકને એની સાથે નથી રાખવું. પણ આમ તમે જોવા જાવ તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ કે કોઈ માણસને એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, ફોબિયા હોય, ઘણાને ક્લોસ્ટ્રોફોબિયા હોય છે, લિફ્ટનો ફોબિયા હોય છે, ઘણાને ફ્લાઇટમાં જવાનો ફોબિયા. ઇટ ઇઝ એઝ નેચરલ એઝ ધેટ. આપણે એ લોકોથી અલગ નથી રહેતા, બટ ઇટ ઇઝ લાઈક ધેર ઇઝ અ વે ટુ કોપ ઇટ અપ. એની સ્ટ્રેટેજીસ હોય છે. એ વસ્તુ કઈ જરૂરી નથી કે કન્સિસ્ટન્ટલી રહે. જો તમે એની રાઈટ ઇન્ટરવેન્શન આપો, તમે એમને રાઈટ ટ્રેનિંગ આપો, રાઈટ લોકો સાથેનું એના ઇમોશન્સને કાઉન્સેલિંગ કરાવો, તો ડેફિનેટલી એ વસ્તુમાં ફરક પડે જ છે. બીકોઝ ઇટ ઇઝ બેઝિકલી દે ડુ હેવ અ રીઝન. કોઈ પણ વસ્તુ રીઝન વગર નથી કરતા. આપણે ખાલી એને જસ્ટ કે એને ગમે દર વખતે પાર્ટીમાં જઈએ કે એને આ પ્રોબ્લેમ કરે જ છે, ઇટ ઇઝ નોટ સો. દે હેવ અ રીઝન ટુ નોટ ડુ ઇટ. એટલે સોશિયલ એન્ઝાયટી હોય છે એમને. અને જેમ બિહાગમાં પણ એક સ્ટેજ હતી, બિહાગની મને હજી યાદ છે કે જયારે એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા અમે સ્કૂલમાં, એને કેક લગાવી નહોતી ગમતી. I mean that કોઈ પણ એને કેક લગાવે, he will be very upset, he will have a tantrum. બહુ જ ઓડ બિહેવિયર્સ આવતા. બટ આજે પેરેન્ટના સપોર્ટથી અને ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેન્ડ વ્યક્તિઓ છે એમના સપોર્ટથી એ આજે બિહાગ એની તમે બર્થડે જોવો તો તમે વાવ કરશો. એ કેક લગાવવા દે છે, એ એટલા જ ક્રાઉડમાં રહે છે.
અને આ ખાલી બિહાગ નથી, એવા ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ છે જેને તમે સ્ટ્રેટેજિક અને પ્રોપર ઇમોશનલ કાઉન્સિલિંગ આપો, રીઝન આઉટ કરો, એને એની કોર સુધી પહોંચો કે વાય એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડુઈંગ, તો એ સોર્ટેબલ છે. એટલે ફિયર્સ હોય છે બટ દેર આર રીઝન્સ બિહાઇન્ડ ઇટ, અને ડેફિનેટલી એડ્રેસ થઈ શકે એવા છે. ડોક્ટર ગ્રીવા જી, એક્ઝામ્પલ યા આને જ રિલેટેડ, જેમ મેં કહ્યું ને, એને ફોનના સાઉન્ડ પકડી લે છે, તે એને સાઉન્ડનો એટલો બધો એ છે કે 2 મગ, એનો મોર્નિંગ ને ઇવનિંગના 2 મગ અલગ છે. હું પ્લેટફોર્મ ઉપર મગ મૂકું ને એનો જે સાઉન્ડ થાય, ભૂલથી મેં એનો મોર્નિંગનો મગ ઇવનિંગમાં લઈ લીધો તો હી વિલ શાઉટ ફ્રોમ ઇનસાઇડ, મમ્મા મોર્નિંગ કા હે. એટલે એને એ જે સાઉન્ડ નીકળે છે ને, બંનેના પેલા એ અલગ છે, થિકનેસ એટલે સાઉન્ડ અલગ છે, હી કેન મેક આઉટ. પણ એને જ લીધે પ્રોબ્લેમ એવો થાય છે કે એને તમે મિક્સર ચલાવો તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ હેન્ડ મિક્સી ચલાવો તો એ રૂમમાંથી દોડીને આવે છે. અને એનું રીઝન, જેમ ગ્રીવા મેમે કીધું, એની પાછળ રીઝન છે. મેં કીધું, બેટા કેમ તને આવું થાય છે, તું મિક્સી, આ તો અવાજ. તો એને એવું કીધું કે તું જ્યારે પણ મિક્સી ચલાવે છે ત્યારે મને એવું લાગે છે કે જાણે અર્થક્વેક થયો ને બધો અવાજ આવે છે. એટલે રીઝન હોય છે, અને ધીરે ધીરે એને સમજાવી શકીએ કે નથી, વોટ એવર. પણ જે, અને બધાને બિહેવિયર ઓડ લાગે કે અરે મિક્સી ચાલે છે, એમાં આટલું બધું એને શું પ્રોબ્લેમ છે, પણ એને છે, કારણ કે એની જે સાઉન્ડની જે સેન્સરી એ છે, બહુ એનું ઓવર, યા, હાઈપર છે. સો ધેટ કેન બી સેટલ સ્લોલી. યસ, ધીરે ધીરે થઈ શકે. ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમની અંદર સેન્સિટિવિટી લેવલ વધારે હોય છે. સેન્સિટિવિટી મીન્સ લોકો પ્રત્યે અંદર વધારે હોય, તેઓ જલ્દી કોઈ વસ્તુને મનમાં લઈ લેતા હોય કે એવું કંઈ? ના, એવું નથી મનમાં. જેમ આપણા ઇમોશન્સ હોય એવી રીતે, જેમ લોકો ઇન્ટ્રોવર્ટ હોય, એક્સ્ટ્રોવર્ટ હોય, એવી રીતે છે. ઇટ ઇઝ નોટ ધેટ કે એ લોકો મનમાં કઈ લે છે. ઇટ્સ ધ ઓનલી, હા, તમને જ્યારે તમે જોવો ત્યારે એવું લાગે કે એને તો દરેક નાની વસ્તુમાં ખોટું લાગી જાય છે, કે એને દરેક નાની વસ્તુમાં સમજાવવું પડે છે. પણ યા, યસ, પણ એનું કારણ એ છે કે એ બાળકને જન્મજાત લેંગ્વેજ કમ્યુનિકેશન ડિફિકલ્ટી છે, એના લીધે થાય છે. આજે અમારી પાસે એવા કેટલા બધા ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ છે, જેને અમારી સંસ્થામાં પણ છે, અમે ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સિલિંગ પણ કરીએ છીએ. જ્યારે એમને એમના એ બિહેવિયર વિશે, કે તમે જ્યારે એમને પ્રશ્ન પૂછો છો એમના કોઈ પણ એક્શન વિશે, અને જ્યારે સમજાવાય છે, તે બહુ જ ફરક છે. એ રિએક્શન એટલે એવું આપે છે કારણ કે એમને આપણી ભાષા, આપણા હાવભાવ ફાઇન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કે અત્યારના કશિશ મેડમ જે જોઈ રહ્યા છે, એ મારા પર અપસેટ છે કે પછી એ અત્યારના બહુ જ ફોકસ્ડ છે. ફાઇન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ ધીસ. એના લીધે એમને ઘણી વાર એવું લાગી જાય છે કે તમે મારાથી અપસેટ છો અત્યારે, એટલે એમને એવું લાગે છે કે તમે સ્માઇલ કરો. તમે સ્માઇલ કરો, ફોર ધેમ ઇટ ઇઝ લાઈક તમે મારાથી ઓકે છો. સો દે હેવ અ રીઝન વાય ધીસ હેપન્સ ટુ ધેમ. ઓકે, ડોક્ટર ગ્રીવા, એવું નથી કે વધારે ભાવુક છે, નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ આપણી બોડી લેંગ્વેજ, આપણા ફેશિયલ એક્સપ્રેશન. પ્રોસેસિંગમાં એ લોકોને કદાચ થોડીક તકલીફ થતી હોય. યા, ડૉક્ટર ગ્રીવા, જ્યારે આપણે વાત કરીએ છીએ કે સામાન્ય લોકોની જેમ કેમ ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમને લોકો નથી ગણતા, હવે મને એક જણે એવું કીધું હતું કે બધામાં ઓટિઝમ હોય છે, 5% બધામાં હોય છે. અને આપણે જ્યારે ઇમોશનલ થતા હોઈએ ને, નોર્મલ, જે આપણે શું કોલ્ડ નોર્મલ પીપલ, ત્યારે કદાચ આપણામાં એવા લક્ષણો કદાચ આવતા હોય છે કે આપણે ખબર ના પડતી હોય, આપણે વસ્તુને પ્રોસેસ ના કરી શકતા હોઈએ, ત્યારે એ જ રીતના હાઈપર થતા હોઈએ છીએ. પણ આપણે રેર હોય અને ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમને વધારે થતું હોય. આના પર આપ શું કહેશો? નો, આઈ વિલ ડિસએગ્રી. એ લોકોની ખૂબી એ છે, લાઈક હું આટલા બધા, અમે લોકો પલમાં કાઉન્સિલિંગ કરીએ છીએ. ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ એ એટલું સુંદર બ્રેન છે કે આજે હું તમને એક સિમ્પલ સ્ટ્રેટેજી કહું કે અમે એક સ્ટ્રેટેજી કે સ્ટોપ, થિંક, એક્ટ, રિવ્યુ. જે એમને કોઈ પણ બિહેવિયર કે સિચ્યુએશનમાં વાત કરીએ, તો હવે નેક્સ્ટ ટાઈમ આવી કોઈ સિચ્યુએશન થશે, એ તમારા ને મારા કરતા એનું ઇમ્પ્લિમેન્ટેશન 100 out of 100 કરશે. બટ people like you and me, we are called regular people. More than normal, we are regular people. આપણે might be next time we will not do it, or we will like have multiple reasons. મારે આજે મૂડ હતો, આ સિચ્યુએશન આવી હતી એટલે હું ના કરી શકી. બટ દે આર અમેઝિંગ. તમે એમને કોઈક સ્ટ્રેટેજિકલી, લોજિકલી સમજાવો તો એ નેક્સ્ટ ટાઈમ એ સિચ્યુએશન, એ પ્રોબ્લેમ, એ ઇમોશનને 100% આપણાથી બેટર હેન્ડલ કરે છે. So it is sometimes I feel they are better than us. આજે મારા ઇન્સ્ટિટ્યૂટમાં, like I have a
ગર્લ વિથ ઓટિઝમ, જેના લીધે અમે સ્ટ્રેસોમીટર હેડ કમ ઇન પ્લેસ. સ્ટ્રેસોમીટર એટલે આજે આપણે ઇન્ટરવ્યુ પહેલા આપણા જે લેવલના સ્ટ્રેસ હોય અને વેન દે આર ટોટ દેર આર સ્કેલ્સ ઓફ સ્ટ્રેસ, જ્યારે એ બાળકને આપણે સ્ટ્રેસ સ્કેલ્સમાં શીખવાડીએ કે સ્ટ્રેસ લેવલ 1 પર આ વસ્તુ અને એનાથી 5 જ મિનિટમાં ઓકે થઈ જવાનું. સ્ટ્રેસ લેવલ 3 છે, આ વસ્તુ સ્ટ્રેસ લેવલ 3 છે, તો યુ ગેટ ઓકે વિધિન 10 મિનિટ્સ. જ્યારે એમને આ સાયકો એજ્યુકેશન આપીએ છીએ અને જ્યારે એમના પાછળ સતત એનો રીઝન્સ નોલેજ આપીએ છીએ ને આપણે એમને સતત એ વસ્તુમાં મોલ્ડ કરીએ છીએ, then they learn to cope amazingly. મારા કરતા બેટર સ્ટ્રેસ હેન્ડલ કરે છે because they know. આજે એમને પૂછી અમારા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન થાય તો they immediately will tell, no madam, I am at stress level 3, I'm okay, I can perform. They are really good. મુરલીજી, ખાસ તો આપ આપના પુત્ર બિહાર પર કેટલા પ્રાઉડ છો? આજે ખાસ કરીને ઓટિસ્ટિક પ્રાઇડ દિવસ છે. આપ આપના પુત્ર પર કેટલા પ્રાઉડ છો? અને અન્ય આપના જેવી માતાઓ હશે જે કદાચ આપના જેટલું તેમણે એક્સેપ્ટ નહીં કર્યું હોય એ વસ્તુ, કે તે હજી પણ એટલું અને સ્ટ્રગલ માનતા હશે પ્રોસેસના બદલે, અને કદાચ તેઓ કોસતા હશે કે યાર કેમ આવું થયું, કે કંઈક ખરાબ કર્મ કર્યા હશે કે એ બધું થયું, તો એમને પોઝિટિવ મેસેજ આપ શું આપવા માંગશો? હા, જો તમે પ્રાઇડની વાત કરો તો રિયલી આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ હિમ. કારણ કે એટલી બધી વસ્તુઓ છે જે મેં મારી લાઈફમાં વિચાર્યું નહોતું કે હું આ બધું કરીશ. નોર્મલી બધા બાળકોને ઉછેરે ભણાવવા માટે બહુ બધી મહેનત કરે, બધી જ મમ્મીઓ કરતી હોય, દોડતી હોય, પણ બિહારને લીધે એને મોડેલિંગનો શોખ છે, તો એક ઇવેન્ટ એવી હતી તો એની સાથે મધર્સ ડે હતો, એટલે એ દિવસે મેં એની સાથે કેટવોક કર્યું, વિચ વોઝ આઉટ ઓફ ક્વેશ્ચન કે હું ક્યારે કરું. અત્યારે એ ફોટોગ્રાફી શીખી રહ્યો છે, એની સાથે હું ફોટોગ્રાફી શીખી રહી છું. ઘણું બધું કેટલું જે પણ છે, અને નવું આ એક એક્સપેરિમેન્ટલ જે જીવવાનું છે એની સાથે એટલી બધી મજા આવે છે. આ કરશે, આ કરી શકશે, આ નહીં, તો એટલું સરસ ડ્રોઈંગ કરે છે, મ્યુઝિક કરે છે. હમણાં નવું મેં આમ જ વિચાર્યું, એક એને ચાન્સ મળતો હતો અને સ્ટોરી, મેડમે કહ્યું ને બહુ સરસ રીડર હોય, એટલી સરસ એ સ્ટોરી રીડ કરવા માંડ્યો છે અને એની પેશન બની છે કે મારે સ્ટોરી ટેલર બનવું છે. સો આ બધું લાઈક એને આ લોકોની એટલી બધી વિશ ના હોય, એમને બહુ જાગ જમાળ કે એવા ઇન્ટરેસ્ટ ના હોય. એને સામેથી કીધું કે મને મારું જે પણ વ્યૂઝ છે મને આખી વર્લ્ડને કહેવું છે. સો વી હેવ સ્ટાર્ટેડ વિથ હિઝ યુટ્યુબ ચેનલ, જે આવું બધું તો કદાચ ક્યારેય વિચાર્યું ના હોત, કર્યું ના હોત. અને હવે ઘણા બધા મને કહી રહ્યા છે કે તમે તમારા એક્સપિરિયન્સ તમે નોટ ડાઉન, પેન ડાઉન કરો, તો કદાચ એ બી ફ્યુચરમાં હું કરીશ. સો એટલી બધી વસ્તુઓ છે કે જે મેં ક્યારેય જિંદગીમાં વિચારી નહોતી. મારી પેશન જે હતી એ હું કરત, પણ આ બધી વસ્તુઓ જે આઉટ ઓફ માય ઇન્ટરેસ્ટ, એટલું બધું કરીને મારા નવા ઇન્ટરેસ્ટ ડેવલપ કર્યા છે. તો હું ખરેખર આમ બિહાગના નામે ઓળખાવાનું એવું પ્રાઇડ આવી ગયું છે આજકાલ. સો આઈ એમ વેરી હેપી. અને જે પેરેન્ટ્સ છે એ લોકોને એટલું જ કહીશ કે ધીસ ઇઝ પ્રોસેસ, અને આ પ્રોસેસ ઓવરનાઇટ આમાં કશું જ મળતું નથી. બહુ જ મહેનત કરવી પડે. અને બીજી વાત એક ખાસ ધ્યાન રાખજો કે ધારો કે આજે બિહાગ જ્યાં છે, તો એનો અર્થ એવો નથી આટલું બધું અચીવ કર્યું છે કે મને બિહાગને કે અમને કોઈ ઇશ્યુઝ નથી થતા કે પ્રોબ્લેમ્સ નથી આવતા. ફોર એવરી એજ દે હેવ ડિફરન્ટ સેટ ઓફ પ્રોબ્લેમ્સ. તો આ એજમાં ગયા તમે, એ પ્રોબ્લેમ સોલ્વ થયા, બીજા એજના બીજા છે. બટ ધેર આર સો મેની પીપલ, ધેર આર સો મેની પ્રોફેશનલ્સ. હું સાચે પ્રોફેશનલ્સના બહુ અત્યારે એટલું સરસ એટમોસ્ફિયર છે, એટલા બધા પ્રોફેશનલ્સ છે. સો બધા પેરેન્ટ્સને એ જ કહું છું કે નિરાશ નહીં થવાનું, પ્રોફેશનલ્સને શોધો, એમની ગાઈડન્સ લો. પેરેન્ટ્સ છે લાઈક મારા જેવા, હવે હું સિનિયર પેરેન્ટ કહેવું કારણ કે બિહાગ 21 વર્ષનો છે, આવો મારી સાથે વાત કરો. મારા જેવા ઘણા જ છે અમદાવાદમાં, એમની સાથે તમે એમના એક્સપિરિયન્સ શેર કરો, ગાઈડન્સ લો. અને બીજી એક ખાસ વસ્તુ મારે એ જ કહેવાની છે કે તમે જે પણ કરો ને એમાં ફેથ રાખો અને પેશન્સ રાખો. આજે આ થેરાપિસ્ટ, કાલે પેલા થેરાપિસ્ટ, આજે અહીંયા ગયા, ત્યાં ગયા. ધેર આર સો મેની થિંગ્સ અવેલેબલ, બટ હેવ પેશન્સ, હેવ ફેથ, અને વર્ક કરો તમે. અને ચોક્કસ ઓછી વધતી દરેક આ સ્પેક્ટ્રમ છે, એટલે દરેક બાળક જુદી જગ્યાએ છે, એટલે એક સરખો તો બધાનું ડેવલપમેન્ટ નહીં થાય, પણ તમે જ્યાં છો ત્યાંથી ચોક્કસ આગળ વધશો એટલી તો ગેરંટી છે.
જી બિલકુલથી તો આ દર્શક અમારી મિત્રો જ્યારે બધાને જ. ખાસ કરીને ઓટિસ્ટિક પ્રાઇડ ડે ઉપર આપણે ખાસ આજે ચર્ચા કરી છે ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓટિઝમ કેવી રીતના ઓટિઝમ રોગ લોકો પર અસર કરે છે તે જેમને ઓટિઝમ થતો હોય છે તેમના પર અસર કરે છે કેવી રીતનું તેમનું જીવન હોય છે તે સામાન્ય લોકો જેવા જ હોય છે અને આપણે કેમ તેમને સામાન્ય લોકોની જેમ ટ્રીટ નથી કરતા તે પણ એક સવાલ જ્યારે ખાસ આટલું બધું જાણીને મને થઈ રહ્યો છે તો ડૉક્ટર ગ્રીવા અને મુરલીજી આ બંને અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા આપે ખાસ આટલી ઇન્ફોર્મેશન આપી તે બદલ આપનો ખૂબ આભાર થેન્ક યુ કશિશ. દર્શક મિત્રો હાલ આ કાર્યક્રમ અંતર્ગત બસ આટલું જ આવનારા વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી કશિશને આપશો રજા નમસ્કાર.